બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણકપુર પાસે પસાર થતી નર્મદા કેનાલ પર એક મહિલાએ બે સંતાન સાથે ઝંપલાવ્યું હતું। મળતી માહિતી મુજબ કચ્છથી બસમાં આવી રહેલી મહિલાએ પોતાના બે સંતાનો સાથે કાંકરેજના રાણકપુર ખાતે ઉતરી બે સંતાનો સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું। ઘટના સ્થળ પર હાજર સ્થાનિક દ્વારા સાડીઓ બાંધી પાણીમાં નાખી એક 10 વર્ષના બાળકને તો બચાવી લીધું હતું, પરંતુ પાણીનું વહેણ વધારે હોવાના કારણે એક બાળક અને મહિલા આગળ નીકળી ગયા હતા। ગઈકાલ સાંજની ઘટના બાદ હજુ સુધી વહીવટી તંત્ર અને સ્થાનિક તરવૈયા દ્વારા એક બાળક અને મહિલાની શોધખોળ ચાલુ છે। આ મહિલા વાવ તાલુકાના બિયોગ ગામની હોવાનું સામે આવ્યું છે। જોકે આ અંગે કાંકરેજ પીએસઆઈ સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે વાવના એક બેન છે, કચ્છથી આવતા હતા, બસમાંથી ઉતર્યા, મહિલા અને બાળકો સાથે પડેલા, એમાં એક બાળકને બચાવી લીધેલ। હાજર બહેનો સાડીઓ નાખેલ અને બાળકને પકડેલ એટલે બચી ગયેલ। બેન અને એક નાનું બાળક હતું તે 1 વર્ષ આજુબાજુનો એ હજી સુધી મળ્યા નથી તેવું જણાવ્યું હતું।